તો મિત્રો મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં કબૂતરને છે ને બધાને બહાર કાઢી મૂક્યા છે સણમાં. તો બધા સણે છે ને પવન બહુ છે, જો બધા ભૂખ્યા છે એટલે સણે છે. ઘણા દાણા નાખતો એટલે કબૂતરના દાણા નાખી દઈ થોડાક સરસ. હું તમને બતાવું ઈંડા કેટલાક છે. આમાં એક બસું છે, આમાં એક ઈંડું બગડી ગયું છે ને આમાં બે ઈંડા છે આ માદાની હેઠે. અહીંયા હજી કાંઈ છે નહીં, મૂકવાના છે પર. આટલી પેટીઓ અહીં મૂકી છે આપણે, બે પેટીઓ અહીં મૂકીને 4 ડબ્બા અહીંયા મૂક્યા. આટલું કાંક આપણે સેટઅપ કર્યું છે. હજી તો ભાઈબંધની અહીંયા પેટીઓ લેવા જવાની છે મિત્રો આપણે. તો મિત્રો આપણે કબૂતરનું બેસવાનું છે ને, એક સેટઅપ પહેલાં બનાવ્યું હતું એ પડી ગયું છે. જો આ પતલું છે કે નહીં, પતલું ત્રાહું થઈ ગયું, પવન બહુ છે ને જાડા વાહડા છે કરવું જોઈએ પાસે. એ હલતું નથી કેમ કે અહીંયા થોડુંક કઠણમાં આવી ગયું છે, આ બાંધી દીધું છે એટલે એ નહીં હાલે. કબૂતર આપણા બધા સણે છે. તો મિત્રો કબૂતર સણી લીધું ને બધા હોવાના ખાનામાં આવી ગયા છે. આજે એક સણમાં બાકી છે પણ આને હવે 10 વાગે કેમ કે અમારે જવું છે દુકાને. આ બધાને આવી ગયા છે અંદર. આ ઈંડા મૂકવાના છે. આવડાનું ખાનું આ છે પણ એ અહીંયા રહી છે. હવે કાંઈ કુંડું મૂક્યું હતું મેં. હવે આના ઈંડા ફૂટવાના તૈયારીમાં જ છે, ફૂટવાની તૈયારીમાં છે. મારે છે આ બહુ ખતરનાક છે પ્લેયર. માઇની લની સોરી આ જોડે તને અંદર વહી ગઈ છે. બસ મોટો થતો ગયો ખોટે મારી આગળ. હજી આપણે બે પેટી લેવા જવાની છે. વાજો તે હું આટલું જ અંદર વહી આવું. તો મિત્રો આપણે છે ને બપોરમાં જવાનું છે પેટી લેવા. બે મારે લાવવાનું છે આપણે ભાઈબંધ છે. બપોર પછી જવાનું. ચાલો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. તો મિત્રો અત્યારમાં છે 9 વાગી ગયા છે ને જે એંડા ઉપર બેઠા હતા ને પારવા એ ભૂખ્યા છે ને તો એને બધાને બહાર કાઢ્યા છે ને અડધા અંદર છે. એ હમણાં અંદરથી બહાર આવશે. 9 વાગી ગયા એટલે અહીંયા ગાડી ટીંગાણા હતા તો મેં કીધું હાલને કાઢું ભૂખ્યા છે તો કાઢ્યા છે અત્યારમાં. બીજા બધા અંદર બેઠા તમને બતાવું. જો બીજા બધા અંદર બેઠા છે ના બે જ નીકળ્યા છે કેમ કે ઈંડા ઉપર બેઠા હતા ને એટલે નીકળી જાય. ભૂખ્યા હતા ને એટલે ઘરે કાંટા મારે એટલે પછી આપણે પૂરી દઈએ. કબૂતરને છે ને પૂરી દીધા છે ને હવે જાઉં દુકાને. બપોર પછી આપણે જવાનું છે કબૂતર લેવાની પેટી લેવા. એક ત્યાં પડી ગઈ લેતા આવીને આપણે થોડાક પારવા લાવવાના લેતા આવીશું. ચલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો. તો મિત્રો આપણે છે ને 11 વાગી ગયા છે ને આવી ગયા છીએ આપણે કબૂતરને સણી નાખવા. તો ઘણા ભાઈ ખોલ નાખ્યા છે પારવાને. बच्चा दे दिया उसने. किसने? उसने બસ बाजू में જો તો ઈંડું ફેડ. बाजू में તો મિત્રો આપણે છે ને કઢી ખાવા લાવ્યા છીએ એની હાટું. તો મિત્રો બહાર કાઢવી છે ને કઢી થોડીક શેક તો ખવડાવી દેવી આપણે. આમ તો હું 20 રૂપિયાની કઢી ખવડાવી દઉં. टकरी का नाम અલે આ આ આ આ नरमान्यो नर जो तने મૂકી દે ની ભાઈ તું. नरमान्यो नर ઉડે એટલે જો આ नरमान्यो કઢી ખાધે ઓલા બધાને બહાર કાઢે આવડા એકલા ખાઈ જા થોડીક એવી. તો મિત્રો બધાને બહાર ગણો કાઢે છે. તો મિત્રો કબૂતરને સણે લીધા છે બધાને અંદર નાખી દીધા છે. નાનું એક બસું છે પણ સોયું નથી ખવડાવતા કોઈ દી. તો અંદર મુક દેવી છે ને બસાને ખવરાવે. એ તો ખવડાવી લે. આપણે મોડું થઈ ગયું ખોલવામાં એટલે મોડું થઈ ગયું એ તો ખવરાઈ લઈને તો હમણાં બહાર નથી આવી એ સણે લે હમણાં. જો મિત્રો બધા પારવાને અંદર નાખી દીધા. આ ઈંડા મૂકવાની છે, આ ઈંડા મૂકવાની છે. તો હાલો આપણે બંધ કરી દેવી થોડું. આ બધું લઈ લે. તો મિત્રો બપોરના વાગી ગયા છે 2 ને હવે જવું છે આપણે કબૂતર ફરવા. કબૂતર ખોલી આવી પૂછ્યા છે તગારું કરીને નાખી દઈએ. નાઈ બાઈ કબૂતર ના હોય
તો મિત્રો આપણે છે ને તકાળું ભરી મૂકી દઈએ એટલે છે ને ના એ પછી ખોલવા જાઉં છું. ઘણો ભાઈ તો અગાઉ ધાબા ઉપર ગયો ગયો છે. મિત્રો કબૂતર છે ને બધા બેઠા છે. ઓલો પારો ઈંડા છે, બસા સેવે છે. હા ઈંડા સેવે છે વ્હાઈટ પારો. એની માં આ રહી ને ઓલા ઈંડા મૂક્યા નથી મૂક્યા. ઈંડા બિંડા કાંઈ મૂક્યું નથી હજી. આ જવાનું હતું બપોર પછી આપણે સામે ગાડી કઈ ઘરે છે ને તો આજ તો બંધ જ રહ્યો મિત્રો. તો કાલે આપણે કદાચ જવાના છીએ. આજે કઈ ગાડી વાડી હતું નહીં તો નથી ગયા. કબૂતર ને છે ને બધાને બહાર કાઢ્યા છે. હમણાં ના હે ને એવું કરશે ભલે તડકે બેઠા. અહીંયા તો બધા અંદર છે. આ પારેવી અંદર બેઠી છે. આ ઈંડા છે પારેવો છે. આ પારેવો છે. ગજબ છે પારેવો. જો મારી નાખ્યો મને. માર છો હા. તો મિત્રો હવે છે ને ઘણો કબૂતર પૂરે છે. કેમ કે હવે છે ને ગાડી આવી ગઈ છે ઘરે તો આપણે જવું છે હવે સાજીદભાઈ ત્યાં ભાઈબંધ ત્યાં ઓલો પારેવા લેવા હિંમત દાદા ત્યાં. મિત્રો બપોરના 3 વાગી ગયા છે અને કબૂતરને આપણે કાઢ્યા છે. આજ તો વાડીમાં ટ્રેક્ટર હાલે છે. જો ઉજ્જૈને કાઢ્યા છે ચણવા પાણી આપણે સૈન નાખી દેવી. હાલો હા હા સૈન નાખી દીધી છે. ગણોભાઈ કરે છે મિની બ્લોકનું એડિટિંગ. પછી તો કરવા માંડ્યો બધા પારેવાને બંધ. તો આ બધાને આ જોડીને નથી કાઢી ગણા. આ બધા ઈંડા છે મિત્રો. એટલે આમ જો 40 થઈ 41 થઈ ગઈ. ભલે ભલે નિરાયતે કે આ મિત્રો બહુ ભડકેલ પારેવો છે. એ કબૂતર મિત્રો આ સુણે છે ને આપણે છે ને સાંય બેસી જવી ઘણો સામે કરે છે એડિટિંગ. આપણે બેસી જવી અહીં સાંય. મીંદડો નથી ને અહીં મીંદડો આવે છે મિત્રો અહીં બેસવા. વારીમાં હાલે છે ટ્રેક્ટર એટલે આપણે અહીં સાંય બેસી જવી ઘણો ઓલી સાઈડ છે. મીંદડો ક્યાંથી ના આવે નહીં. ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો મિત્રો. કબૂતરને બધાને સણાઈ લીધું છે ને બધાને અંદર નાખી દીધા છે. હવે ખડો છે ને ઘણો ભાઈ બંધ કરે છે. કરી જો હાલો ખડો બંધ. તો મિત્રો આપણે છે ને કબૂતર ખોલવા આવીએ પછી 5 વાગી ગયા છે. હા સડી ગયો દાદરા હેડિયામાં ફટાફટ. કેમ કે આ ભૂખ્યો છે ઈંડા ઉપર બેઠો હતો એટલે ભાઈને બહાર નીકળવું છે. હાલ હમણાં જ કાઢ્યું છે. ઘણો તો ખડો ખોલે છે. હમણાં આપણે નવા પારેવા લેવા જવાનું છે મિત્રો. એ ભાઈબંધને ફોન કર્યો હજી ઘરે નથી આવ્યો એટલે હમણાં આપણે જવાના છીએ. ખોલ નાખાશ પારેવાને ખોલ નાખાશ. આ બધા શું કરે છે બધા ઘૂંટે ને એવું બધું કરે છે. આટલા પારો બે બાઈ નીકળે. આ બે જ પેલો જ બાઈ નીકળે કા ગણા. અરે આ આ આ આ નીકળ્યો નતો બસા ઉપર બેઠો છે. આમ પછી પડે મિત્રો હવે ઓલો બહાર આવે છે. કબૂતરને સણાઈ લીધા ને ઘણો ભાઈ કરે છે કબૂતરને બંધ. તો કબૂતર બધા અંદર વહી આવે બતાય તો નહીં બતાય હા મિત્રો. ઓલાક બધા એમ કહે છે કે મને બ્લોગમાં લ્યો તો આ તમને બ્લોગમાં લઈ લીધા પણ તમારા મોઢા નથી બતાતા. લે લઈ લીધા અત્યારમાં. તો મિત્રો આપણે નવા પારેવા લઈ આવી છીએ પણ હાથ થઈ ગઈ છે એટલે તમને બતાવીશું કાલે બ્લોગમાં આવી ગયો તમને બતાવી દેવું નવા પારેવા. તો મિત્રો હવે આ બ્લોગ હું એન્ડ કરું છું. તમને ગમ્યો હોય તો લાઈક ફોલો કરતા જજો. નવા પારેવા લાવ્યો એ તમને કાલના બ્લોગમાં બતાવી. તો ચાલો બાય.